સ્વાગત છે મિત્રો। મેળાઓ વિશેની વાત કરતા હતા અને વરસાદના કારણે મેળાઓ માણવાના તો રહી જ ગયા। તો આજે એલિસા મેડમના લેક્ચરની અંદરમાં મેળાઓની મોજ ફરીથી આપણે કરવાના છીએ। મેળાઓનો પાર્ટ 3 છે લઈ અને એલિસા મેડમ આપની સમક્ષ આવી ગયા છે। એલિસા મેડમ મેળાઓની વિદ્યાર્થીઓને ખૂબ મોજ કરાવો, અહીંયા બેઠા બેઠા મેળાનો છે આનંદ છે માણી શકે। કેમ છો મિત્રો? મજામાં ને? ચાલો આજે આપણે મેળા વિશે ભણશું। ગોપનાથનો મેળો કઈ જગ્યાએ ભરાય છે? ભાવનગરના તળાજા ખાતે ગોપનાથનો મેળો છે એ ભરાય છે। તિથિ તો કે શ્રાવણ વદ સાતમ આઠમ અને ભાદરવી અમાસના દિવસે છે એ ગોપનાથનો મેળો ભરવામાં આવે છે। અને નરસિંહ મહેતાએ ગોપનાથ મહાદેવના મંદિરમાં મહાદેવની આરાધના કરી હતી। જે નરસિંહ મહેતા છે ભક્ત કવિ, તમે બધા ઓળખતા જઈશો કે ભાઈ નરસિંહ મહેતા છે કોણ છે? તો કે ભગવાન કૃષ્ણના એવા ભક્ત હતા કે જે નરસિંહ મહેતા છે એ ગોપનાથ મહાદેવના મંદિરમાં છે પૂજા અર્ચના કરતા હતા। ત્યારે ભગવાન શિવ એ પ્રસન્ન થઈ જાય છે નરસિંહ મહેતા ઉપર અને નરસિંહ મહેતાને શ્રી કૃષ્ણની બાળ લીલાના દર્શન કરાવે છે। જે નરસિંહ મહેતા છે એ અહીંયા ગોપનાથ મહાદેવના મંદિરમાં પૂજા અર્ચના કરતા હતા અને મહાદેવ છે એ બાળકૃષ્ણ લીલાના દર્શન કરાવે છે। હવે આવશે રવાડીનો મેળો। કઈ જગ્યાએ ભરાય છે મિત્રો? તો કે કચ્છ જિલ્લાના માંડવી ખાતે। અને એની તિથિ કઈ છે? તો કે શ્રાવણ વદ નોમ અને દસમના દિવસે છે એ મેળો ભરવામાં આવે છે। અહીંયા છે એ નોમના દિવસે એક સ્નાનનું એક અનેરું મહત્વ ગણવામાં આવે છે અને રવેડી કાઢવામાં આવે છે। તો કે રવેડીની અંદર ભગવાન કૃષ્ણની બાળ કૃષ્ણની મૂર્તિ મૂકવામાં આવે છે અને ખારવા લોકો છે એ રવેડી કાઢે છે। અને પ્લસ એવું છે કે ત્યાં વિવિધ પરંપરા મુજબ નવા નવા ગેમ રમત એ બધી આયોજન કરવામાં આવે છે। જે અહીંયા આપણે રવાડીનો મેળો ભરવામાં આવે છે માંડવી ખાતે, ત્યાં એક નવો આયોજન કરવામાં આવે છે, પશુઓનું જ્ઞાન આપવામાં આવે છે। હવે આવશે મિત્રો તરણેતરનો મેળો। તો કે તરણેતરનો મેળો છે કઈ જગ્યાએ ભરવામાં આવે છે? તો કે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પાસે તરણેતર ગામમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે છે એ મેળો ભરવામાં આવે છે। તો કે ત્રિનેત્રેશ્વર મહાદેવ કઈ રીતે નામ પડ્યું ખબર છે મિત્રો? તો કે આની પણ એક દંતકથા છે। તો કે દંતકથા એવી છે તો કે ભગવાન વિષ્ણુ છે એ મહાદેવની આરાધના કરતા હોય છે અને એને એવું હોય છે કે 1001 કમળના ફૂલ છે શિવલિંગ ઉપર ચડાવવાના હોય છે। હવે ભગવાન પાસે 1000 ફૂલ જ હોય છે। હવે ભગવાન પાસે જે 1000 ફૂલ કમળના છે તો એ ચડાવી દે છે। હવે એક ઘટે છે તો ભગવાન એના માટે શું કરે છે? તો કે પોતાનું નેત્ર છે એ ભગવાનને અર્પણ કરે છે। એટલે 1001 કમળના ફૂલ છે ચડાવાઈ જાય છે, એટલા માટે ત્રિનેત્રેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે। તો કે ક્યારે ભરાય છે? ભાદરવા સુદ ચોથ થી ભાદરવા સુદ છઠ એમ 3 દિવસ સુધી છે એ તરણેતરનો મેળો યોજાય છે। હવે તરણેતરનો મેળો ગુજરાતનો સૌથી મોટો ભાતીગળ મેળો। મિત્રો એક્ઝામની અંદર પૂછાઈ શકે તો કે સૌથી મોટો ભાતીગળ મેળો ગુજરાતનો કયો છે? તો કે તરણેતરનો મેળો। હવે દ્રૌપદીનો જન્મ છે એ અગ્નિમાંથી થયેલ હોય એવું પણ માનવામાં આવે છે। હવે એની પણ એક કથા છે તો કે દ્રૌપદીનો સ્વયંવર છે એ યોજવામાં આવ્યો ત્યારે જે મત્સ્યવેદ કરવામાં આવ્યો હતો એ પણ અહીંયા કરેલ છે। અને નાની બનેવી બજાર, મિત્રો અહીંયા નાની બનેવી બજાર તરીકે ઓળખાય છે। તો કે શા માટે નાની બનેવી બજાર કહેવામાં આવે છે? તો એવું માનવામાં આવે છે કે અહીંયા બનેવીના પૈસે ખરીદી કરવામાં આવે છે, પોતાના પૈસે નહીં, બનેવીના પૈસે ખરીદી કરવામાં આવે એટલા માટે નાની બનેવી બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે। તો કે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિક્સ આયોજન કરવામાં આવે છે। અહીંયા ગુજરાત રાજ્ય દ્વારા અહીંયા દર વર્ષે એક ઓલિમ્પિક્સ ગેમનું આયોજન કરવામાં આવે છે અને અહીંયા તરણેતરના મેળાની અંદર છે 52 ગજની ધજા।
જે 52 ગજની ધજા છે એ ચડાવવામાં આવે છે. હવે આવશે મિત્રો રવેચીનો મેળો. તો કે કઈ જગ્યાએ ભરાય છે? તો કે કચ્છના રાપર ખાતે રવેચી માતાના મંદિરે. કચ્છની અંદર રાપર ખાતે રવેચી માતાનું જે મંદિર આવેલું છે ત્યાં આ મેળો ભરવામાં આવે છે. હવે ક્યારે? તો કે ભાદરવા સુદ સાતમ અને આઠમના રોજ છે એ મેળો ભરવામાં આવે છે. અને અહીંયા છે ધર્મ અને આનંદનો એક સુમેળ થાય છે. વિવિધ સંસ્કૃતિ, વિવિધ ધર્મ એ બધા લોકો ત્યાં ભેગા થાય છે અને બધા પોતાના પહેરવેશમાં ત્યાં આવે છે અને એક સુમેળ થાય છે અને પોતપોતાના પરંપરાગત રીતે રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવે છે અને રાસ ગરબા બધા લેતા હોય છે. અને હા મિત્રો, આ એક જે રવેચીનો મેળો છે એને શું કહેવામાં આવે છે કચ્છમાં? તો કે તળપદી તોરણ. રવેચીના મેળાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે તળપદી તોરણ. અંબાજીનો મેળો. તો કે અહીંયા છે શ્રી યંત્રની પૂજા કરવામાં આવે છે. અંબાજી માતાનો મેળો ભરાય છે ત્યારે યંત્રની એક પૂજા અર્ચના થાય છે. પછી તો કે ભારતની જે 51 શક્તિપીઠ છે એમાંની આ અંબાજીની છે એ એક શક્તિપીઠ ગણવામાં આવે છે. જે અલગ અલગ રાજ્યમાં છે માતાજીની જે શક્તિપીઠ ગણાય છે અલગ અલગ રાજ્યમાં છે. ગુજરાતમાં પણ આવેલ છે. આપણે જે 51 શક્તિપીઠમાંની આ એક શક્તિપીઠ છે. તો કે પોષી પૂનમના માતાજીનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. પોષી પૂનમના દિવસે માતાજીનો પ્રાગટ્ય થયો હોય એવું માનવામાં આવે છે અને આ દિવસે પોષી પૂનમના દિવસે અહીંયા હજારો લાખો સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યાં શ્રદ્ધાળુઓ આવે છે અને અંબાજી માતાના મંદિરે છે પૂજા અર્ચના કરે છે, દર્શન કરે છે અને આ મેળાની મજા માણતા હોય છે. અને એવું પણ એક માનવામાં આવે છે કે માતાજીએ 9 રાત્રિ સુધી મહિષાસુર રાક્ષસ સાથે યુદ્ધ કર્યું હતું અને છેલ્લે મહિષાસુર રાક્ષસ નામનો જે રાક્ષસ હતો એનો વધ થાય છે અને માતાજી છે એ ગબ્બરના ગોખમાં જ પોતાનું સ્થાનક બનાવી લે છે. તમને ખબર હોય તો મિત્રો હમણાં નવરાત્રી આવશે અને નવરાત્રીમાં આપણને ખબર જ છે જે આરતી થાય છે એમાં મહિષાસુર નો જે વધ કર્યો હોય છે એ પણ એમાં આવે છે. ગબ્બરના ગોખવાળી માં અંબા એ બધા એમાં આવેલું છે એ આપણે જોઈ છીએ અને નવરાત્રીની આરતીમાં આપણે સાંભળતા હોય છીએ. મેઘવાડનો મેળો કઈ જગ્યાએ ભરાય છે મિત્રો? તો કે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હળમતિયા ગામથી નજીક આવેલ મેઘવાડ સમાજના પાલમપીરથી મેળી ખાતે. તો કે ક્યારે ભરાય છે? ભાદરવા વદ નોમથી બારસ સુધી અને ધાર્મિક વિધિઓથી ભરપૂર અનોખું આકર્ષણ હોય છે. એક કેન્દ્ર બને છે આકર્ષણનું મિત્રો. તો કે અહીંયા શું છે? તો કે લોકો છે ચાલીને આવતા હોય છે દર્શન કરવા માટે આ મેળામાં. અને એવું પણ છે કે 21 દિવસનો ઉપવાસ રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે 21 દિવસનો ઉપવાસ રાખીને લોકો અહીંયા આવીને દર્શન કરતા હોય છે. અને એવું પણ બને છે કે ગુજરાતમાંથી આવતા લોકો, ગુજરાત બહારથી આવતા લોકો એ પોતાની સાથે કાચું સીધું લઈને આવતા હોય છે અને આ મેળાની અંદર ત્યાં બાજુની જગ્યામાં નાની એવી ઝૂંપડી બાંધીને રહે છે. જ્યાં આપણે ટેન્ટ કહી, ટેન્ટ બાંધીને રહે અને 5 દિવસ સુધી ખાવા પીવાનું કાચું લઈ આવ્યા હોય છે અને એ રાંધીને ખાય છે. હવે આવશે મિત્રો તો કે નકળંકનો મેળો. ક્યાં? તો કે ભાવનગર જિલ્લાના કોળિયાકમાં અરબ સાગરથી 3 કિલોમીટર દૂર નિષ્કલંક મહાદેવના મંદિરે. નિષ્કલંક મહાદેવ મંદિર. તો કે આ નિષ્કલંક નામ કઈ રીતે પડ્યું ભગવાનનું? તો એવું એક દંત કથા છે. એવું માનવામાં આવે છે કે પાંડવો છે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ જાય છે પછી માતા કુંતીની આજ્ઞાથી હિમાલયમાં સમાવિષ્ટ થવા માટે જાય છે. હવે ત્યાં હિમાલયમાં એને સમાવિષ્ટ થવા માટે હિમાલય ના પાડી દે છે. શા માટે? તો એવું કહે છે કે ભાઈ કુળ બંધુઓનો નાશ કર્યો તો એટલા માટે હિમાલય છે એને પાપી કહે છે. અને ત્યારથી પાંડવો એક કાળી ધજા પોતાના હાથમાં લઈને નીકળી જાય છે. કાળી ધજા હાથમાં લઈને જાય છે. ચાલતા ચાલતા ગુજરાતમાં આવે છે. ભાવનગર જિલ્લાના કોળિયાક ગામમાં છે ધજા ધીમે ધીમે સફેદ થવા માંડે છે અને અહીંયા અરબ સાગર થી થોડાક એવા દૂર ત્યાં પહોંચે છે પાંડવો તો જે ધજા છે એ આખી સફેદ થઈ જાય છે અને ત્યાં પછી એનું સ્થાપન કરવામાં આવે છે ભગવાન શિવનું. એટલા માટે નિષ્કલંક મહાદેવ મંદિર છે નામ પડ્યું છે એવી દંત કથા કહે છે. હવે તિથિ તો કે ક્યારે? તો કે ભાદરવી અમાસના દિવસે.
ઋષિ પાંચમે ઓટના સમયે દરિયામાં ચાલીને સ્નાન કરવાનું પણ એક મહત્વ છે. જ્યારે ઋષિ પાંચમ હોય છે ત્યારે દરિયામાં ચાલીને સ્નાન કરવાનું એક મહત્વ દર્શાવવામાં આવ્યું છે. અને આને બીજા કયા મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે? નકળંક મહાદેવ તરીકે પણ આપણે ઓળખવામાં આવે છે. અને ભાદરવી અમાસના દિવસે સમુદ્રની અંદર ઓટના દિવસે થોડા કલાકો સુધી જ ભગવાન શિવના છે દર્શન કરવામાં આવે છે. અને એક બીજી પણ દંતકથા છે. એવું કહેવામાં આવે છે કે પાંડવોને 13 વર્ષ સુધીનો વનવાસ હતો. પાંડવોને જ્યારે 13 વર્ષ સુધીનો વનવાસ હતો ત્યારે દ્રૌપદીને ભગવાન શિવની પૂજા અર્ચના કરવા માટે ભીમ છે એ શિવલિંગની એક પૂજા અર્ચના કરે છે અને ત્યાં દર્શન કરવામાં આવે